પપ્પા, આ શું રમત રમાય છે કઈ ખબર પડી? ના બેટા, કાંઈ ખબર નથી પડતી. હું એ જ વિચારું છું. પણ પપ્પા, હું તમને શું કહું છું કે આપણામાં જો થોડી કઈ માનવતા હોય ને તો ગોપીને બચાવવી એ આપણો ધર્મ કહેવાય. હા બેટા, તને સાચું કહું ને તો હું છે ને કંઈક આવો જ વિચાર કરું છું કે ગોપીને આપણે કઈ રીતે બચાવીને એને કઈ રીતે સહકાર કરવો. હા, કારણ કે પપ્પા, આ લોકોએ તો હવે હદ વટાવી છે. હવે આ લોકોને રસ્તે લાવવા જ પડશે. હા બેટા, હું એ જ વિચાર કરું છું કે આ લોકોને હવે મારે છે ને સીધે રસ્તે લાવવા કઈ રીતે. આપણે એવું કયો રસ્તો અપનાવીએ, શું કરવું કે જેથી કરીને પાણીના ઢાળે પાણી વહી જાય. હા, વિચાર તો કરવો પડશે. બેટા તું કાંઈક વિચાર. હા પપ્પા, હું શું કહું, હા, મારો દોસ્ત તારા મહેશ છે, એને બોલાવીને આ સાગરને એને સમજાવવાનું કહું. કારણ કે આપણી વાત તો માનતા નથી, કદાચ એ આવીને સમજાવે તો. જો બેટા, આવા અખતરા છે ને મેં કરી લીધા. એ છે ને જે બાપના નો વાળ્યા વળે એ બીજાના વાળ્યા થોડા વળે. એટલે એ તું ખોટું વિચારશો, એ ન મેળાવે. હું કાંઈક એવું કરવા માગું છું કે આ લોકોને હાંસી સમજણે આવી જાય અને ગોપી વહુનું દુઃખ પણ ભાંગી જાય. એટલે છે ને બેટા, એના માટે કરવું શું, જલ્દી કયો ને. સમજો બેટા, આપણે કામ કરીએ. આપણે ગોપી વહુને એના પિયર મોકલી દઈએ તો. હા પપ્પા, એને પિયર મૂકી આવીએ અને છૂટાછેડા જ આપી દેવીએ, એટલે હાવ છુટકારો થઈ જાય એ બેસારીનો. અરે બેટા, હું પિયરે મૂકવા જવાની વાત કરું છું, છૂટું કરવાની વાત નથી કરતો. પણ તો બીજો એક રસ્તો છે, એને આ ઘરમાંથી કાઢી જ મૂકીએ. હા બેટા, આપણે એને દુઃખી નથી કરવાની, આપણે એનું દુઃખ ભાંગવાનું છે. હા પપ્પા, હવે આ સેલની વાત કહું છું ને, એ તો તમારા મગજમાં લગભગ બેહી જ જાહે. બોલ. હું શું કહું છું કે આપણે આ મહિલા આશ્રમ છે ત્યાં મૂકી આવીએ તો. અરે બેટા, જો હું તને સમજાવું, તું જે વાત કરશો એ બરાબર છે, પણ મારી વાતનો અર્થ એવો છે કે મારે ગોપીનું દુઃખ ભાંગવું છે અને આપણા ઘરમાં જે આ મા દીકરો બે છે ને એને મારે એની શાન ઠેકાણે લાવવી છે. હવે આપણે ગોપીને મહિલા આશ્રમમાં મૂકી આવશું તો એ બિચારીનું દુઃખ તો ભાંગી જાય, અહીંયા સુખેથી રહીને રોટલો ખાય. પણ આ સુધરે એમ થોડા છે. હા, એ વાત સાચી. પણ આ તમે પિયરનું કહો છો બરોબર, તો આ બધાય વાતું નહીં કરે બહાર કે આ જો ત્રાસ આપતા હતા એટલે આ રિહામણે મોકલી દીધી, એ વાતું નહીં કરે. જો બેટા, જિંદગીમાં આપણે કાંઈક મેળવવું હોય ને તો આપણે કાંઈક ગુમાવવું તો પડે. કારણ કે છે ને દુનિયા ગમે એવી વાતો કરે, આપણે કાંઈ ગામના મોઢે ગણના બાંધવા ન જાય. એટલે મેં વિચાર એવો કર્યો છે કે ગોપીના બાપા હિંમતભાઈને અહીંયા બોલાવીએ અને એની ભેગી ગોપીને પિયર મોકલી દઈએ. એટલે લોકો શું કહે છે, એના પપ્પા આવ્યા હતા અને પિયર આંટો તેડી ગયા છે. હા, જ્યાં સુધી આ મા દીકરાને મગજ ઠેકાણે ન આવે ત્યાં સુધી ગોપી વહુને પિયરે તેડવા જ નથી જાવી. ભલે મા દીકરો બે બેલા લેતા. તું તારે આમ જો, હું તને અત્યારથી કહી દઉં છું, તને ટાઈમે સા ન મળે ને તો હોટલની પી લેજે. અરે ખાવા ગરમ ન મળે ને બટા તો મહિનોથી ટાઢું ખાઈ લેજે. અરે પપ્પા, હા, ગોપી વહુ માટે કદાચ મારે અઠવાડિયો ઉપવાસ કરવો પડે ને તો પણ હું કરીશ. હા બટા, તારી વાત હાંસી છે. કારણ કે આ ઘરમાં આપણી બે સિવાય ગોપી વહુ વિશે વિચારવા વાળું કોઈ છે જ નહીં. હા પપ્પા, તમારી વાત સાચી છે. હોય બટા, દુનિયા છે, સંસાર છે, અને સંસારમાં આવું બધું ચાલ્યા જ કરતું હોય. અરે એક માણસના હાથમાં 5 આંગળી હરખી નથી હોતી, તો દુનિયામાં એટલા બધા માણસોના સ્વભાવ થોડા એક સરખા હોય. એ વાતય સાચી. થઈ જશે હો બેટા બધું. ભલે. જય શ્રી કૃષ્ણ. અરે આવો આવો હિંમતભાઈ, આવો આવો. બેહો બેહો બેહો. આ કેમ તમે આમ અચાનક ભૂલા પડી ગયા? કોઈ કામકાજ કે પછી અવસ્થા? જયંતિભાઈ, હું મારી દીકરી ગોપીને
10-15 દિવસ માટે તેડું કરવા આવ્યો છું. હા હા હિંમતભાઈ, કેમ નહીં તમ તારે તમે અમારે આ ગોપી વહુને તમ તારે તમે જ્યાં સુધી એને હોરવે એનું મન હોય ત્યાં સુધી તમ તારે તમે રાજી ખુશીથી તેડી જાઓ કેમ? ગોપી બેટા, અરે ભાઈ, આ વાત જાણીને તો બહુ આનંદ થયો કે તમે ગોપીને તેડવા આવ્યા. શું કામ નહીં ભાઈ, છોકરીને પિયર જવાનું તો મન હોય ને. હિંમતભાઈ, અમારાથી આગળ જે કંઈ પણ થઈ ગયું ને એનો અમને બહુ અફસોસ છે. પણ હવે તમે ખુશીથી તમારી ગોપીને લઈ જઈ શકો છો. હા ભાઈ, દીકરીને ક્યારેક તો મન થાય ને કે હું મારા બાપને ત્યાં જાઉં અને આટો મારી આવું, લઈ જાઉં એને. અને હા પપ્પા, તમે ચિંતા નહીં કરતા. તમ તારે થોડાક દિવસ પછી હું જાતે આવીને ગોપીને તેડી જઈશ. જા ગોપી, તૈયાર થઈ જાય. તો બેટા હવે આ બધા એટલા રાજી ખુશીથી કહે છે તો પહેલાં તમે કામ કરો, આ તમારા પપ્પા આવ્યા છે ને તો પહેલાં તમે ચા મૂકી દો અને ચા બને ને એટલી વારમાં તમે તમારા કપડાં પેક કરી લ્યો. હો જયંતિભાઈ, ચા પાણીનો ટાઈમ નથી. બેટા તું બેગ તૈયાર કરીને આવ એટલે આપણે બાપ દીકરી બંને જતા રહીએ. હા હા તો આમ જો, હા હિંમતભાઈ, તમે ગોપીને તમ તારે રાજી ખુશીથી તેડી જાઓ અને એને જે 2 દી 5 દી 15 દી રોકાવવું હોય એમ, અને પછી હું સાગરને મોકલાઈને તો સાગર તમ તારે અમારે આવીને તેડી જાય, અથવા અનુકૂળ એવું લાગે તો તમે મને ફોન કરી દેજો. જેવો સમય, બીજું તો શું ભાઈ. હા હા હા, એના પપ્પાજી કહે છે બરાબર જ કહે છે. તમે અત્યારે ગોપીને તેડી જાઓ, પછી અમારા ઘરમાંથી કોઈ ને કોઈ તો તમારી ગોપીને તેડવા આવશે જ. હા, અને જો અત્યાર સુધી જે કંઈ પણ થઈ ગયું ને એની અમે માફી માંગીએ છીએ કાન પકડીને. શું છે, ગોપી નહોતી ગમતી પહેલાં, પણ હવે અમને બહુ જ ગમવા માંડી છે, નહીં બેટા? હવે ભાઈ તું હવે હું વાત કરવાની જરૂર છે કેમ? હવે હું શું કહું, હવે છે ને આ બહુ વધારે પડતું માફી કરીને વેવાઈને તું ખોટા શરમાવી દઈશ. હા, અમને તો હવે શરમે છાયા આવે છે. હા, ના ના, શું ભૂલ થઈ હોય ને તો માફી માંગવી પડે, અને અમારા બધાથી ભૂલ થઈ હતી, હે ને બેટા? ગોપી બેટા તું તૈયાર થા બેટા, મોટું થાય છે. હા ગોપી, જલ્દી આવ. પપ્પાને પછી બહુ વેટ ના કરાવાય. હા જાઓ હો બેટા, રાજી ખુશીથી જાઓ અને તમને જ્યાં સુધી ત્યાં મન લાગે ને ત્યાં સુધી રોકાજો, અને પછી આમ જો સાગરને ફોન કરી દેજો. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. આવજો. ચાલો મુકાવ આવો, હાલો. હા હા હા. જય શ્રી કૃષ્ણ. હું શું કહું તમને, હા તમે એક કામ કરો ને, આ તમારો નાસ્તો ગરમ ગરમ રસોડામાં પડ્યો જ છે, જાઓ ને તમે કરી લો. હા હા, આપણો પ્લાન સક્સેસ. જોયું, એટલે પેલું કહેવાય છે ને, આપણી કડવી વાણી નહીં પણ મીઠી વાણી કામ લાગી. મમ્મી, મમ્મી ગજબ થઈ ગયો. ગજબ થઈ ગયો મમ્મી. શું થયું? બોલ ને બેટા. મમ્મી જુઓ. કોર્ટની નોટિસ? હું મનમાં વાંચે છે ને ચૂપચાપ બેઠી છો, સાપ સૂંઘી ગયો કે શું તને? અરે પપ્પા, આ કોર્ટમાંથી નોટિસ આવી છે. ગોપીએ અને એના પપ્પાએ આપણા વિરુદ્ધ કેસ કર્યો છે. અરે ન કહેવાના બધા આક્ષેપો કર્યા છે, અને આવતી 7 તારીખે આપણે લોકોએ કોર્ટમાં હાજર થવાનું છે. અને બીજું કાંઈ? એટલું જ નહીં, એ લોકોએ આપણી ઉપર 10 લાખનો દાવો પણ કર્યો છે. મરી ગયા, પણ આ છૂટાછેડા માટે 10 લાખ રૂપિયા લાવશું ક્યાંથી? હા બા, હા 10 લાખ રૂપિયા કઈ રકમ નાની ના કહેવાય. હા, એક સામટા 10 લાખ રૂપિયા કઈ રીતે આપણે દઈશું એને? હા, અને કઈ આ છૂટાછેડા જેવી બાબતમાં કઈ પૈસા થોડા દેવાના હોય. જયંતિ, હવે તું જ કંઈક કર. બા હવે આમાં
મારાથી તો શું થાય? અને આ બધા તમારા કરેલા હોય તમે લોકો ભોગવો. તમારા કરેલા એટલે અમને નહોતી ગમતી ને તમે આમ મારા દીકરાને એ ભટકાવી એટલે જ આ ઘરમાં બધા કાંડ થયા. હવે તમારે કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. આ કોર્ટના 10 લાખ રૂપિયા અને પાછું કોર્ટમાં હાજરી થવાનું, મને તો બહુ બીક લાગે છે. અમે એમાં બીક તોડી લગાડવાની હોય. તમે આ કરમ જ એવા કર્યા છે એટલે ભોગવવા તો પડશે. અને તમને ખબર છે આ મગન કાકાના વહુ ઉપર બધાય ત્રાસ ગુજારતા હતા, બરોબર? તો એણે કેસ કર્યો તો અત્યારે જેલમાં છે કે નહીં બધાય? એટલે બા જો હું તો તમને ચોખ્ખું કહી દઉં, હું તો એક નાનો માણસ છું. આપણે નાની એવી દુકાનનું કામકાજ છે અને આ બધા આવા 10 લાખ રૂપિયા ને એવું બધું ભાઈ આપણીથી ભરપાઈ નહીં થાય. એટલે આ છે ને કોર્ટમાં જઈ આપણે જઈને ત્યારે તમે જેમ અહીંયા ઘરમાં બફાટ બોલો છો ને એમ થોડુંક ન્યાય તે બોલજો અને જવાબ દેજો. આપણું તો કામ નથી હો ભાઈ કોર્ટના પગથિયા ચડવાય. તમે આ શું બોલો છો? તમારે કંઈક કરવું પડશે, આમાંથી અમને કાઢવા પડશે. આવું નહીં ચાલે. હા પપ્પા. આ તમારી માં છે, હું પત્ની છું, આ દીકરો છે. અમને કંઈ થઈ જશે તો તમે હા એકલા- પણ હું ક્યાં ના પાડું છું કે આ મારો દીકરો નથી, આ મારી માં નથી, તું મારી પત્ની નથી. હું તો કેમ તમે બોલો એટલે પાછળ ચૂપચાપ ઊભો હો. હું ન્યાય એમ ચૂપચાપ ઊભો રહે તારી પાછળ. તું તાર જવાબ દેજે ને. ના ના ના, એવું ના કરશો. તમે અમારી સાથે ઊભા રહેજો પ્લીઝ પ્લીઝ. હા હું ઊભો રે, પણ 10 લાખ રૂપિયા મારી પાસે નથી, તમે મળો ગોતવા. અમારી પાસે ક્યાંથી હોય 10 લાખ રૂપિયા પપ્પા? આ ઘરના મોભી તમે છો, વડીલ તમે છો, તો પૈસા પણ તમારે જ કરવા જોઈએ ને. હા પણ તમે લોકો હું જેમ કહીશ એમ કરશો. હા કેમ નહીં, કરશું. હા, મારી વાત માનશો? માનશું ને, 100% માનશું. હા તો પછી જ્યારે તમે ગોપી વહુને મારઝૂડ કરતા હતા ત્યારે હું તમને કેટલું સમજાવતો હતો, ત્યારે તો તમે કોઈ મારું ધાર્યું જ નહોતા કરતા. અમારાથી ભૂલ થઈ ગઈ. પૈસા આવે ને માફી માંગે. એક કામ કરો તમે, હિંમતભાઈને અહીંયા બોલાવો, અમે બધા એમને પગ પકડીને માફી માંગી લઈએ. એટલે એ માફી કરી દે ને ગોપી વહુને આપણે પાછા લઈ આવીએ. હા, આ ખોટો કેસ બગડે એના કરતા અમે સુધારી લઈએ. હા બટા, આ ઓલું 10 લાખની જે તલવાર માથા ઉપર ટીંગાઈ છે ને, આ એનો ભાર હવે સહન નથી થતો આ લોકોને. એટલે હવે હિંમતભાઈને આપણે બોલાવીએ, વાતચીત કરીએ. પણ જો ચોખ્ખું ફૂલ કહું છું, હિંમતભાઈ જે છે ને એને હું બોલાવીશ, વાત કરીશ. એ મારી વાત માની જ જાય ને એવી હું કોઈ ગેરંટી નથી આપતો. એ અમે મનાવી લઈશું. તમે ખાલી બોલાવો ને એમને. બાકી અમે જોઈ લેવું. જયંતિ, કોશિશ કરવામાં શું વાંધો છે? કદાચ માની પણ જાય. હા, વાંક તમારો છે, ભૂલ તમારી છે. એટલે તમારે જે રીતે વાત કરવી, કેમ કરવી, પગે લાગવું, હાથે લાગવું, એ આજીજી કરવી, એ તમે ત્રણેય નક્કી કરી દો. ભલે ભલે, પણ જયંતિ અમે માફી માંગીએ ને કદાચ એ આનાકાની કરે તો તું તો મારો દીકરો છે, થોડોક તો સાથ આપીશ ને. હા હા બા, બને મારથી જેટલું મને જેવું આવડે એવું હું બોલે. બસ હાલ બટા આપણે અમારી બા, હું ભગવાનને દીવો કરીને આવી તો આ પકડો. હા, હું પણ હમણાં આવ્યો, મારે થોડું કામ છે એટલે. કા કેમ છું? 7 તારીખ આવે છે. 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, નહીતર હું તમારા બધાને એવા હાલ કરીશ કે તમને તમારા પેદા થવા ઉપર પણ અફસોસ થશે. અરે હિંમતભાઈ, તમે ભલામણ આવું તો ન બોલો. અને હા અંકલ, આ વાતમાં અમારો શું વાંક છે? હા તો પછી તમે એટલું તો સમજો કે આમાં અમારો શું ગુનો? અરે તમે લોકોએ મારી દીકરીને બહુ દુઃખ આપ્યું છે, હવે એનો બદલો લેવાનો સમય આવી ગયો છે. ના હિંમતભાઈ, એવું કાંઈ ન કરો. અરે તમારી દીકરી અમારા ઘરની દીકરી કહેવાય. હવે આવી ભૂલ અમે ક્યારેય નહીં કરીએ. હા, અમે અમારી ગોપી વહુને એટલે કે હું મારા આંખના તારાની જેમ એને સાચવીશ. મને માફ કરી દો. હા પપ્પા, અને હવે છે ને હું ગોપીને ક્યારેય વળગું નહીં ભરું. પ્લીઝ પ્લીઝ અમને માફ કરી દો. સરસ, જોયું નોટંકી ચાલુ. પૈસા આપવાનું છું ને એટલે ભીડ પડવા મળી. તારાની જેમ સાચવીશ, તમારી દીકરી હવે અમારી દીકરી કહેવાય. હવે હું કીધું વડકું નહીં ભરું,
તો અત્યારે સુધી બધા ક્યાં ગયા હતા? પૈસાની વાત આવી, દબાણ મૂક્યું. હવે પૈસા દેવાની ટેવ જ નથી, એટલે આ બધા કાલાવાલા કરવા માંડ્યા છો. તમે લોકો અમને હલકામાં લેતા હતા, અને તમને બધાને સ્ત્રી હિંસાના કેસમાં જેલમાં ધકેલી દઈશ. ત્યારે મને ખૂબ જ આનંદ થશે કે તમે લોકોએ મારી દીકરીને બહુ દુઃખ આપ્યું છે. પ્લીઝ પ્લીઝ માફ કરી દો અમને. બસ બસ સાગર, બસ. બહુ થયા તમારા બધાના નાટક. બા, મમ્મી, તમે બંનેએ તો મને શાંતિથી ધાન પણ નથી ખાવા દીધું. હું આ ઘરની વહુ હતી, પણ તમે મને નોકરાણી બનાવીને રાખી હતી અને ન કહેવાના વેણ કીધા હતા. તો પણ હું સહન કરતી જ રહી. તમારામાં કઈ દયા જેવું છે કે નહીં? અને મમ્મી, તમે તો વાતે ને વાતે મારા પર હાથ ઉપાડતા હતા, પણ અત્યારે તમને કઈ નહીં સમજાય કે મારી ઉપર શું વીતતી હતી એ. કેમ કે તમારે દીકરી નથી ને. જો તમારે દીકરી હોત ને તો એક દીકરીની પીડા તમે જરૂર સમજી શકત. હું હાથ જોડીને તમારી સામે કગડતી કે મને માફ કરી દો, મારાથી કઈ ભૂલ નથી થઈ, મારા મમ્મી પપ્પાને કઈ ના કહો. પણ નહીં, તમે તો પણ ચૂપ ના રહ્યા. તમે મને માફ કરી નહીં તો અત્યારે હું શું કામ તમને માફ કરું? નહીં કરું માફ. અને સાગર, તમને હું પસંદ જ નહોતી તો તમારે મને પહેલેથી જ આ ઘરમાં લાવવી નહોતી. શું કામ લાવ્યા? અને હવે આ બધા નાટક કરવાની કઈ જરૂર નથી. ગોપી, જો મારી વાત સાંભળ. આ જે પણ કઈ થઈ ગયું ને એ બદલ હું તારી માફી માંગુ છું. બસ, હવે નાટક કરવાની કઈ જરૂર નથી. બહુ તમારા નાટક જોઈ લીધા અને તમે મને હેરાન પણ બહુ કરી લીધી. બસ થયું હવે, બસ. ચાલો પપ્પા અહીંયાથી. 7 તારીખે 10 લાખ રૂપિયા તૈયાર રાખજો, નહીંતર તમારા ભૂંડા એવા હાલ થશે ને કે તમે મનમાં વિચાર્યું પણ નહીં હોય. ચાલ બેટા. હિંમતભાઈ તમે મારી વાત તો સાંભળો. પણ હિંમતભાઈ, ગોપી વહુ આ લોકોનું છટકી તો નથી ગયું ને? તમે લોકો હસો છો શું કામ? બેસો બેસો, વાત કરું તમને. હવે કઈ કહેશો કે પછી આમ હસતા જ રહેશો? હા કહું. જો સાંભળો, તમારા કાનમાં તેલ રેડીને સાંભળો. આ જે કાંઈ પણ બધો બનાવ બન્યો ને, આ હિંમતભાઈ આવ્યા, અહીંયા બોલ્યા, ગોપી વહુ જતા રહ્યા. સાચું કહું ને તો આ બધા પ્લાનનો માસ્ટર માઇન્ડ અમે બે બાપ દીકરો જ છીએ. આ બધી અમારી જ ઘડતર હતી. હા, શું નવાઈ ના લગાડો. કોર્ટમાં તો જવું જ પડશે. અને જે કંઈ પણ આ લોકોએ ફરિયાદ કરી છે ને એના જવાબ તો તમારે ત્રણેયને આપવો જ પડશે. બહુ સમજાવ્યા તમને પહેલા, પણ તમે કોને ખબર કઈ માટીના બન્યા છો. માન્યા જ નહીં અમારી વાતને. એટલે હવે એનું પરિણામ તો તમારે બધાને ભોગવવું જ પડશે. આટલું બધું આસાન તમને લાગતું હતું ને, હવે તમે જુઓ